મહેસાણા તાલુકાના કંચનપુરા કોચવા ગામના સરપંચ શ્રી અશોકકુમાર અવિરાજ બારોટ પરિવારના સૌજન્યથી હેમાગૌરી અશોકકુમાર બારોટનું વિદ્યા સંકુલનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, માજી સાંસદ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ગામની વિશેષતા એ હતી કે કંચનપુરા ગામની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી આ ગામમાં સરપંચની ચૂંટણી બિનહરીફ થાય છે અને તેમાં ગામના દાનવીર અવિરાજ બારોટના પરિવારના લોકોએ જ બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક કરે છે। અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેમાગૌરી અશોકકુમાર બારોટ વિદ્યા સંકુલ લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल, पूर्व उप मुख्यमंत्री तथा वरिष्ठ आगेवान हमारा श्री नितिनभाई पटेल, सांसद श्री हरिभाई पटेल, राज्यसभा सांसद श्री मयंकभाई नायक, जिला पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल, प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल, तालुका पंचायत प्रमुख श्रीमती कल्पनाबेन पटेल, दाता परिवार श्री अशोकभाई बारोट तथा परिवार, सौ आमंत्रित महानुभाव, कलेक्टर श्री, डीडीओ श्री, उपस्थित ग्रामजनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। કેટલા વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઈ? આઝાદીથી આજ દિન સુધી સમરસ આપણા વડાપ્રધાનશ્રીનો પણ વિચાર એવો હોય છે કે કોઈ પણ ગામમાં ચૂંટણી ન થાય અને સરપંચ બેસે એ સમરસની શરૂઆત સાહેબે કરાવડાવી નરેન્દ્રભાઈ, અને આ ગામે તો એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 500 કંપનીઓ છે, એમાંથી 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે। આ આપણો મોટો લાભ છે અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે, તો એને સ્કિલ માટે આજથી આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નમો સરસ્વતી યોજના શરૂ કરી છે। એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને 11-12માં 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। એમાં પણ દર મહિને 1000 રૂપિયા છે, એટલે દર મહિને એમને જરૂરિયાત પડતી હોય તો દર મહિને પણ એને કામમાં આવે એ રીતની આખી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે। આ જ વખતથી એનો લાભ મળે એના માટેના સૌ પ્રયત્ન રજીસ્ટ્રેશનથી માંડીને બધું શરૂ કરી દીધું છે। આપ સદા પણ એનો લાભ લો અને આપણે ફરીથી કહું છું કે ભાઈ બધા સાથે મળીને આપણે આગળ વધવું છે। આજે કંચનપુર પામી રહ્યું છે। ભાઈ અશોકભાઈ તો પોતે પણ ખૂબ સારી રીતે જીવનની અંદર આગળ વધ્યા છે, પરંતુ પોતાનું ઘર, પોતાની માતૃભૂમિને ભૂલ્યા સિવાય પ્રત્યેક પળે એનો ખ્યાલ, નાના મોટા કામ, સિનિયર સિટીઝનોનો ખ્યાલ, એમના અહીંના બાળકોનો ખ્યાલ અને ભવિષ્યમાં ટેકનોલોજીના યુગમાં, વિજ્ઞાનના યુગમાં બાળકો વધારે સ્કિલ બને। ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ સરસ મજાનું બનાવીને સરકારને આપ્યું છે, પરંતુ મારે ગામ લોકોને વિનંતી છે, શિક્ષકો હશે, શિક્ષિકાઓ હશે, સ્ટાફ હશે, પણ બાળકોના અભ્યાસની ગુણવત્તા જો કોઈએ ધ્યાન રાખવાનું હોય તો એ ગામે રાખવાનું છે। તમારા બાળકો જે પણ બધી ઘણી બધી જ્ઞાતિઓ, ખૂબ બધા સમાજના બાળકો જ્યારે અહીંયા ભણવાના છે ને, આમ પણ ઉત્તર ગુજરાત નો સ્વભાવ શિક્ષણનો પહેલાથી રહ્યો છે। એક સપનું હતું કે ગામની શાળા એક ઉત્તમ શાળા કે ગુજરાતમાં ન હોય એવી શાળા બનાવી આર્થિક રીતે સંપન્ન માતા પિતાના બાળકો તો મોટી સ્કૂલોમાં ઊંચી ફી ખર્ચી અને જઈ શકે, પરંતુ ગામડાના બાળકો, આજે ગરીબ ઘરના જે બાળકો છે એમને આદર્શ શિક્ષણ જો મેળવવું હોય તો એમની કેપેસિટી તો હોતી નથી। સરકારી સ્કૂલોમાં કમનસીબે એ હકીકત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી હોતું, તો એક એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની સ્કૂલ કે જે પ્રાઇવેટ સ્કૂલને પણ કોમ્પિટ કરી શકે
એવી શાળા બનાવવાનું સપનું હતું જે આજે સાકાર થયું છે અને એમાં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હાજરી આપી. આ શાળા બનાવવામાં 3.5 કરોડ ઉપરનો ખર્ચ થયો છે. જેમાં આપણા દ્વારા સરકારનો એક પણ પૈસો ગ્રાન્ટ લેવામાં આવેલી નથી. મોટે ભાગે જે ડોનેશન છે એ વ્યક્તિગત રીતે મેં, મારા પત્નીએ, મારા બાળકોએ યુએસએ થી એ કર્યું છે. મારા અંગત કુટુંબીજનોએ એની અંદર યથાશક્તિ યોગદાન આપ્યું છે અને ગ્રામજનોએ પણ. ભવિષ્યમાં તો ઘણા સપના છે ઉપરવાળાની કૃપાથી જો એ થાય તો, અને ગામ લોકોનો સહકારમાં આર્થિક સહકાર નથી જોઈતો પણ એક મોરલ સપોર્ટ જોઈએ. જો એવો સપોર્ટ મળે તો મારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે કે મારે સિનિયર સિટીઝન હોમ, એટલે હું ઘરડાઘરના ફોર્મમાં નથી બનાવવા માંગતો, સિનિયર સિટીઝન ડે કેર યુનિટ. જેમ કે નાના બાળકો દિવસે સ્કૂલે જાય, સાંજે પોતાના ઘરે પાછા આવે અને બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં કેવી સુંદર મજાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, તો વડીલોને આવું પ્રવૃત્તિ સભર દિવસ રહે અને આખો દિવસ ઘરની બહાર હોય, એમને ન્યુટ્રિશનલ ફૂડ મળે. અને મારી સંસ્થાની બસો આજુબાજુના ગામોમાંથી બાળકો વડીલોને લઈ આવી અને આ અહીંયા આગળ એમનો સરસ મજાનો દિવસને એમનામાં પડેલી ક્ષમતાઓને પણ આપણે ઉપયોગ કરવી છે. તો આવો એક સપનું છે ઉપરવાળાની કૃપાથી. અમારા પરિવારનો એક બેઝિક સ્વભાવ રહેલો છે કે કોઈના કોઈ સ્વરૂપે અમે સખાવત કરતા જ રહીએ છીએ. જેમ અમારી આર્થિક ક્ષમતા વધી એમ એનો સ્કેલ મોટો થતો ગયો. વિઝનરી ફેમિલી છે અમે. હું હંમેશા દૂરનું વિચારી અને અમલમાં મૂકવામાં મારી બહુ વીકનેસ, એમ કે મને કોઈ પણ વસ્તુનું વિચારાતું એના માટે બહુ રાહ જોવામાં નથી માનતો. એનો તુરંત તાત્કાલિક અમલ કરવાનો, સારા વિચારને તરત જ અમલમાં મૂકવાનો, ખોટો આવે તો પાછળ ધકેલી દેવાનો. આ ગામમાં તમે કેટલા વર્ષથી સરપંચ? આ ગામનો હું છેલ્લે 25 વર્ષથી બિનહરીફ સરપંચ છું. આજે જેટલા બી ગ્રામ પંચાયતને એવોર્ડ મળી શકે બધા જ એવોર્ડ મારે એને મળેલા છે. આજે અમારી તમે ગ્રામ પંચાયત જુઓ તો હું પેટ મારીને કહું કે કદાચ જિલ્લામાં તો ઠીક, પણ રાજ્યમાં બહુ ઓછી ગ્રામ પંચાયતો આટલી સુવિધા સગવડતા વાળી હશે. એટલે જે કંઈ પણ કરવું જીવનમાં ઉત્તમ કરવું એવા મુદ્રા લેખ છે. આપની લોકપ્રિયતાનું કારણ? લોકપ્રિય છું કે નહીં એવું મારી જાતે આત્મશ્લાઘા કરું એ વસ્તુ ખોટી પડે. એ વસ્તુ એ બાબતનો જવાબ લોકો પાસેથી મેળવવાનો. હું મને મનગમતું કામ નિજાનંદ રૂપે શિવોહમ મને મનગમતું જેમાં મને આનંદ આવતો હોય એવું કામ કરું છું અને લોકોને એ સારું લાગતું હશે એટલે લોકપ્રિયતા આપણી હશે.